ચેનલ હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. સો દોસ્તો, હરિ ઓમ હરિ નામનું ગુજરાતી મૂવી હું જોઈને આવ્યો છું. સિદ્ધાર્થ રાદડિયા છે, એમાં આપણા ગુજ્જુભાઈ, રોનક કામદાર છે, વ્યોમાનંદી છે અને મલ્હાર ઠાકર નથી, મલ્હાર રાઠોડ છે. આ મૂવીમાં ટોટલ 2 હિરોઈન્સ છે. ફેમિલી સાથે જોવા જેવું છે કે નહીં, તો ફેમિલી સાથે બિલકુલ જોવા જેવું છે. ફેમિલી સાથે તમે જોઈ શકો છો અને આપણી ગુજરાતી ફિલ્મો ફેમિલી સાથે જોવાય એવી આવે છે હજી સુધી. તો પછી સ્ટોરીની અગર હું તમને વાત કરું તો સ્ટોરી જે છે એ તમે બધાએ ટ્રેલરમાં પણ જોયું હશે કે જે બેસ્ટ ફ્રેન્ડ છે એ લાઈફ પાર્ટનર બને છે. તો એ લાઈફ પાર્ટનર બને છે જે જ્યારે બેસ્ટ ફ્રેન્ડ, તો એ જે ફ્રેન્કનેસ હોય છે એ થોડીક ઓછી થઈ જાય છે અને એ લોકોના વચ્ચે ઝઘડાઓ થવા માંડે છે, ઘણી બધી પ્રોબ્લેમ્સો આવે છે અને એના વચ્ચે તમને કેમેસ્ટ્રી જે છે વ્યોમાનંદીની અને રોનક કામદારની ખૂબ સારી લાગશે. એ લોકોની નોકઝોક છે, જે ઝઘડાઓ છે એ પણ ખૂબ સારા લાગશે, તમે એન્જોય કરશો. પછી જ્યારે મલ્હાર રાઠોડની એન્ટ્રી આવે છે આ મૂવીમાં, તો ત્યારે અમુક કોમેડી સીન્સ આવે છે કે એમાં તમને મજા આવશે. જે નોકઝોક આવે છે એ તમને મજા આવશે, જે સિચ્યુએશન્સ ક્રિએટ થાય છે એ જોવાની તમને મજા આવશે. સિદ્ધાર્થ રાદડિયા સરનો રોલ હું કહું તો ગોડ છે આમાં, એટલે ભગવાનનો એક રોલ કર્યો છે અને એમનો એક ડાયલોગ છે, એ ખૂબ સરસ ડાયલોગ છે કે અમે જ્યારે સ્ક્રિપ્ટ લખીએ છીએ કોઈ પણ મનુષ્યના જીવનની, ત્યારે અમે અમુક પાર્ટ્સ જે છે એ અમે ખાલી રાખીએ છીએ, એ મનુષ્ય જાતે જ ભરવાના હોય છે. તો એ અલગ અલગ રીતે મનુષ્ય ભરે છે. તો એ એક ડાયલોગ ખૂબ સરસ હતો અને વન લાઇનર કોમેડી અને સિદ્ધાર્થ રાદડિયા સરનું જે ડાયલોગ ડિલિવરી છે એ હંમેશા સારું જ હોય છે. તો બહુ વધારે સ્ટોરીને લઈને એક્સપેક્ટ કરીને નહીં જતા કે યાર વન્ડરફુલ મૂવી છે, સુપરહિટ મૂવી છે, એવું નથી. થોડી એવરેજ મૂવી છે. તો તમે ખાલી વન ટાઈમ જોવે તો એકવાર જોઈ શકો છો. એટલી બધી સરસ મૂવી નથી, બટ વન ટાઈમ જોવા જેવી તો ખરી જ કે સિદ્ધાર્થ રાદડિયા સર છે. તો એમની એક્ટિંગ અને પરફોર્મન્સ ખૂબ સારું છે. રોનક કામદાર, વ્યોમાનંદી, એ લોકોની કેમેસ્ટ્રી પણ સારી તમને જોવા મળશે. તો ઓવરઓલ મૂવી થોડીસી એવરેજ છે. તો બાકી તમે લોકોએ જોઈ છે તો જરૂરથી જણાવજો કે તમને કેવું લાગ્યું, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.